નવસારીની પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યું છે। વિગતો નવસારીથી મળી રહી છે। નવસારી ખાતે આવેલી પૂર્ણા નદીમાં ભારે વરસાદના પગલે ઘોડાપૂરના દ્રશ્યો સર્જાયા છે। ત્યારે પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે અને પૂર્ણા નદીની ભયજનક સપાટી 24 ફૂટ છે અને હાલ પૂર્ણા નદી 28 ફૂટની સપાટીએ પહોંચી ચૂકી છે। મહત્વની વિગતો સામે આવી રહી છે। શહેરના અનેક સ્થળોએ પાણી ભરાઈ ચૂક્યા છે કેમ કે પૂર્ણા નદી ગાંડીતુર બની છે અને પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યા છે। ત્યારે પૂર્ણા નદીએ હાલ પોતાની ભયજનક સપાટી વટાવી દીધી છે। ભયજનક સપાટી 24 ફૂટ છે પરંતુ હાલ પૂર્ણા નદી 28 ફૂટ પર વહી રહી છે। ત્યારે શહેરમાં અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ઘોડાપૂરના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે તંત્ર દ્વારા પણ સ્થાનિકોને સાવચેત રહેવા માટે સૂચન કરી દેવામાં આવ્યું છે। નવસારીથી આ વિગતો મળી રહી છે। નવસારીની પૂર્ણા નદીમાં ઘોડાપૂરના દ્રશ્યો સર્જાયા છે। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પૂર્ણા નદીમાં પાણીની આવક વધી છે। પૂર્ણા નદીની ભયજનક સપાટી 24 ફૂટ છે પરંતુ હાલ પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી વટાવી 28 ફૂટ ઉપર વહી રહી છે। તો વિગતો નવસારીથી મળી રહી છે। નવસારીની પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યા છે। પૂર્ણા નદી ગાંડીતુર બની ચૂકી છે। ત્યારે તંત્ર દ્વારા પણ સુરક્ષાના ભાગરૂપે સ્થાનિકોને સાવચેત રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત હાલ પૂર્ણા નદી 28 ફૂટની સપાટી પર વહી રહી છે। નવસારીથી આ વિગતો પ્રકાશમાં આવી રહી છે। ત્યારે શહેરમાં અનેક સ્થળોએ પાણી ભરાયા છે તો નીચાણવાળા વિસ્તારોએ પણ પાણી ભરાઈ ચૂક્યા છે। ઉપર વર્ષમાં વરસી રહેલા ભારે વરસાદને પગલે તેની સીધી અસર નવસારીમાંથી જે પસાર થતી જે લોકમાતા પૂર્ણા નદી છે તે પૂર્ણા નદી પોતાની 23 ભયજનક સપાટીથી પણ 5 ફૂટ ઉપર વહી રહી છે। આપણે દ્રશ્યમાં બતાવવાની પ્રયત્ન કરીશ। જે સપાટી છે તે સપાટી 28 ફૂટ ઉપર પૂર્ણા નદી હાલમાં વહી રહી છે। તેનું મુખ્ય કારણ છે ઉપરવાસમાં જે ભારે વરસાદ વરસી રહ્યો છે। આપ જે નદીનો જે દ્રશ્ય જોઈ રહ્યા છે રૌદ્ર સ્વરૂપમાં જે પૂર્ણા નદી આવી ચૂકી છે। ફરીથી આપણે દ્રશ્ય બતાવવાની કોશિશ કરી જે પૂર્ણા નદીની સપાટી છે 28 ઉપર વહી રહી છે। જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છે જે અહીંથી જે સુરત અને જે નવસારીને જોડતો જે બ્રિજ છે જે પૂર્ણા નદી ઉપર બનાવવાનો જે બ્રિજ છે તે બ્રિજ વહીવટી તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે। કોઈ પણ જાતનો અહીં વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે। સાથે જ જે બંને છેડાઓ આવ્યા છે બંને છેડા ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય છે નવસારી જિલ્લામાં જે હજુ પણ જે નીચાણવાળા વિસ્તારો છે ભેસટ ખાડા છે સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે। જેના કારણે 110 થી વધુ લોકોને સ્થળાંતર કરી દેવામાં આવ્યા છે। જિલ્લા વહીવટી તંત્ર જે પાણી છે પાણીના જે પૂર આવ્યું છે પૂર ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે। રુસેન શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી।